માવજીભાઈ રાખીયા, સામાજિક આગેવાન, દલિત સમાજ અગ્રણી. આજે અમે અમારી સમાજના કાળીપાટના ચાંદપા નાથીબેન કાનજીભાઈ ફરિયાદી છે. તેની જમીન રાજકોટના પ્રખ્યાત ભૂમાફિયા કમલેશ રામાણી એને એન કેન પ્રકારે જમીન હડપ કરી લીધી છે. અમારી કાનૂની કાર્યવાહી પણ ચાલુ છે. પણ છતાં પણ આ કમલેશ રામાણી અને એના મળતિયાઓ અવારનવાર આવી અને ઘરે ધમકી આપી રહ્યા છે. 1-2 વાર સ્કોર્પિયો લઈને પણ આવ્યા હતા, એના પણ પુરાવા છે. આજીડેમ પોલીસ ચોકીએ અમે લગભગ 1 મહિના પહેલા એક પત્ર પણ આપેલો છે. એને પત્રથી જાણ પણ કરવામાં, છતાંય આજીડેમ પોલીસ ચોકી દ્વારા કોઈ જરૂરી પગલાં ભરેલા નથી. તો આજે અમે કમિશનર કચેરી પણ આવેલા છે. તો આ ભૂમાફિયાને રાજકોટના તમામ શહેરની જનતા પણ જાણે છે અને પોલીસ તંત્ર પણ જાણે છે. પોલીસે આને પાલી પોષીને જે મોટો કર્યો છે ભૂમાફિયા, તો કમલેશ રામાણીને સ્પષ્ટ શબ્દમાં કહેવા માંગુ છું કે તમે જે રાજકોટની અંદર જેની જગ્યા જેની હડપ કરવા કરી લ્યો, તમે જેટલું તમારું પેટ ભરી લ્યો, પણ દલિતોની જગ્યામાં કંઈ હાથ ન નાખતા તો જરાય પણ મજા નહીં આવે. તમે જેટલા મોટા માથા પાડવા જે કોઈ અમને દલિતોનો કોઈ ફરક પડતો નથી. એટલે ભૂમાફિયાને કહેવા માંગુ છું કે રાજકોટમાં જે દલિતોની જગ્યા છે એમાં કંઈ હાથ ન નાખે એવી મારી વિનંતી.